गुड मॉर्निंग. ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः. હવે ગઈકાલની સવાર તો તમને બધાને ખબર જ હતી અને આજની સવારે ગઈકાલે જેમ અનાઉન્સ કર્યું એ પ્રમાણે કે આજે ઘરે રાંદલમાના લોટા તેડ્યા છે અને અત્યારે મોર્નિંગમાં પૂજા પણ છે, પૂજા આરતી ને એવું બધું. તો હવે તો સ્ટેપ બાય સ્ટેપ આજના શેડ્યુલમાં તો બહુ બધું છે, કારણ કે આજે સુરતથી સ્પેશિયલ ગિફ્ટ આવવાની છે અમારી. ધેન મહેંદી રસમ છે આવતીકાલે, તો આજે મહેંદી ડેકોરેશન છે. પ્લસ મેઇન કે જે મારી ફ્રેન્ડ નિરાલી કે જેની એક્ઝામ હતી અને એ ગઈકાલે જુનાગઢ જતી રહી હતી, તો આજે એ પણ આવવાની છે મોર્નિંગમાં. તો બધી ગુડ ન્યૂઝ આજે એકી સાથે છે. અને આવતીકાલે 26 તો પૂજા દીદી ને બધા આવવાના છે ઘરે. તો કાલે તો આખું ઘર આપણું હૈરું ભૈરું રહી જવાનું છે અને શ્રેય ને બધા હશે. કાલે તો ધમાલ મસ્તી અને મોજ. હવે તો રોજના દિવસો આપણે આવ્યા હશે હસી ખુશીવાળા. અને અત્યારે જો બસ હવે નાસ્તા પાણી કરીને એકદમ ફ્રી ને ફ્રેશ થઈ ગયા છીએ. રોજ તો મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે છે, પણ હમણાંથી તો વહેલો બની જાય છે એટલે આપણે મોડા પડીએ છીએ. તો હવે જો ગોરદાદા આવે એટલે રાંદલમાની પૂજા કરી લઈએ, કરીને આપણું જે રેગ્યુલર રૂટીન છે અપનાવીએ અને ત્યાર પછી જે થાય છે તમને બધાને આગળ દેખાડતા જઈએ. ધર્મ કલ્યાણ વૃદ્ધિદાહ વિનાયક પ્રિયા નિત્યમ ત્વાં ચ સ્વસ્તિન બ્રવંતુનઃ. ત્યારે દિશામાં પગે લાગી જાઓ. ઋગ્વેદાય નમઃ, યજુર્વેદાય નમઃ, સામવેદાય નમઃ, અથર્વવેદાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ, સ્વસ્તિના પૂકા વિશ્વવેદાઃ, સ્વસ્તિદસ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિનો. कलम्बोदरस्य विष्णुघ्ननाशो विनायकः कमरकेतुर्गणाध्यक्षो बालचन्द्र विधान द्वादशेतानि नामानि अपठे सुनियाद्रव्य विद्यारम्भे विवाहे च प्रवेश निर्मसङ्ग्रामे सङ्कटश्चैव विघ्नतस्य न जायते. शुक्लां परं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अपि सिद्धार्थसिद्ध्यर्थं पूजितोया सुरासुरे सर्वविघ्न हरत् तस्मै गणाधिपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्ते. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. पगे लगीने क्योंकि हे गणपति गजानंद महाराज અમારા બધા જ કાર્યો નિર્વિઘ્ને પરિપૂર્ણ પાર પાડવાવાળા બનજો. સર્વકાર્યાર્થ રાજાય શશિરાજાય ઓમ ફટ ઇતિ વિક્રેત. ડાબા પગની પેની 3 વાર જમીન આરે પછાડો. રોગ ક્ષત્રુ ક્ષય તમે તાલી પાડો. 2 જણા આંખે ને કાને પાણી અડાડો. આ દિશામાં ભૈરવ દેવતા, ક્ષેત્રપાલ દેવતા અને બટુક દેવતાનું ધ્યાન કરી જવાનું છે. આ દિશામાં હાથ જોડી રાખો. ઓમ તિકડ દંષ્ટ મહાકાય. આમાંથી 3 ચમચી ભદ્રાવો. ગંગે જ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. ચારે દિશામાં એક ચાંદલો કરો. ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ, યજુર્વેદાય નમઃ યજુર્વેદં પૂજયામિ, સામવેદાય નમઃ સામવેદં પૂજયામિ, અથર્વવેદાય નમઃ અથર્વવેદં પૂજયામિ, અપામપતિ વરુણાય નમઃ વરુણં સંપૂજયામિ. કલશના ગળે ફરતે વીટી દી. વળ ચડાવી દેવાનું. સર્વાભૂષાધિકે સૌમ્ય લોક લજ્જા નિવારણે મયોપાદિતે તુભ્યં વાસસ્ય પ્રતિગૃહીतं વસ્ત્રં સુવસ્ત્રં સમર્પયામિ. અભિલંચ
गुलालं च सुवादन्तनमेव जनानाविधि प्रकारेण पूज्यतां परमेश गुलाल कंकुम सौभाग्य परिमलद्रव्याणि समर्पयामि। वीरका पुरुका सहस्राक्ष सहस्रपात भूमिको सरदृष्टवत सिद्धसाङ्कुलम्मा पुरुका वैद्यकु सर्वं भूतं जश्च भाव्यम्मा उताम्रतत्वशेषानो तदन्नेनाधिरोति एतावानश्च महिमादोचायामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यतं पूर्वोश्व सिद्धिबुद्धि। બહાર નીચે મૂકી દો બે જણા કે ચમચી જરા જરા હાથ ભીનો કરી નાખો ભગવાનની આગળ અહીંયા મૂકી દો माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै भूमयादीनि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां पुष्पं सुपुष्पं समर्पयामि। हाथ डालो बस कम द्रेणी बधा આવી જગત લોકો પાદાભ્યા તો ધર્માની ધાર્ય નમ દીર્ઘા નાગા નદીઓ ગિરીશે વિષ્ણુ પદાય છે તેના પ્રમાણેના પુણ્ય પુણ્યામ દીર્ઘમાસ્તિ ભ્રવંતો ભ્રવંતુ નીચે ડાટી પાછું લઈ લ્યો તેના પ્રમાણેના પુણ્ય પુણ્યામ દીર્ઘમાય રસ્તોમ ત્રણી પદાવી છે કે લોકો પાદાભ્યા અતો ધર્માની ધાર્યના દીર્ઘા નાગા નદીઓ કૃષ્ણ વિષ્ણુ તેના પ્રમાણેના પુણ્ય પુણ્યામ દીર્ઘમાસ્તિ ભ્રવંતો ભ્રવંતુ તેના પ્રમાણેના પુણ્ય પુણ્યામ दीर्घमाय रस्तों त्रीणि पदा विचिक्रमण गोपादभ्यतो धर्माणि धार्यन्न दीर्घानागा नद्यु कृष्ण तेना प्रमाणेन पुण्य पुण्य दीर्घमाय ब्रवन्तो ब्रवन्तु तेना बालकेट विलसम् हस्ताभिराच्छेवितम् हस्ते चक्रगदा शिखेट विशिखं चापं गुणं तर्जनीं बिभ्राणां ललात्मिकं शशिधरां दुर्गां त्रिनेत्रं भजे राजराजेश्वर्यै नमो नमः राधे। परिपूर्णम तदस्तु बोलो रांदल मात की जय। अरे आत्मा बने થઈ જા ઊભા થઈ જા આશીર્વાદ દે બેન જો દૂધે રાંધો ને ઘીએ જમો દૂધે રાંધો દૂધી નહીં આને નકલી દૂધી દૂધે રાંધો ને ઘીએ જમો મારી હામું કઈ જો મારી આમ કંઈક જો ઉપર ચાટી દી ખીચું થોડુંક હળવું કરો દિવાલો તો ઠીક કોઈ લાયો લાઈટ અમર સુખ રાખે ઓ વરણ વિયો એ મીઠડા બોલે ને મલહર એ લડી લડી લાગે છે પાયરાના દે એ પાય પડામણ ને બેટ અડો અખંડ એવા અકણ
ખંડ એવા કણવોનો ચૂડલો માન સરોવર જીલવા જાતા દળવાની દાતાર માન સરોવર જીલવા જાતા દળવાની દાતાર માંજિયારે આવ્યા જીયારે રોક્યા મઢના બાર માંજિયાને પુત્ર દેજો દળવાની દાતાર પાંગળા રે આય રોક્યા મઢના દ્વાર પાંગળાને પગ દેજો દળવાની દાતાર ચણા રે ચણોઠડી રે આય ઝાંઝરનો જણકાર આંધળા રે આય રોક્યા મઢના દ્વાર આંધળાને આખ્યું દેજો દળવાની દાતાર કોડિયા રે આય રોક્યા મઢના દ્વાર કોડિયાને કાયા દેજો દળવાની દાતાર કી જય. મોર્નિંગમાં હું ને દાદા બેસી ગયા છીએ. હે દાદા, આ આખું ટોળું ક્યારે આવવાનું છે? અને એ વિલાસબેન ની કાલ આવે છે. હા હા. અને આપ અમારા ગીલાબેન ને 28 તારીખે આવે છે. ઓકે. ટોળું મુંબઈ નું. નાસ્તા પાણી કરી લીધા? હા, નાસ્તા પાણી કરી લીધા. અને રાંદલમાની પૂજા આપણે ફાઇનલી પતી ગઈ છે વિધિ અત્યારે. અને હવે જે મમ્મી પપ્પાની નાસ્તો નહોતા કર્યા તો હવે એ લોકો નાસ્તો કરવા બેઠા છે. આપણે તો ઓલરેડી નાસ્તો કરી લીધો છે. તો હવે જો નિરાલી ફાઇનલી જુનાગઢથી નીકળી ગઈ છે અને હવે બસ અમરેલી પહોંચવા જ આવી છે. પહોંચી એટલે મેડમ સીધા અહીંયા આપણને મળવા આવશે અને આપણે એને તમારી સાથે મુલાકાત કરાવશું અને ત્યાર પછી જ આપણું શેડ્યુલ છે એ સ્ટાર્ટ કરીશું. તો ગઈકાલે તમને બધાને ખબર જ હતી, મેં ફઈએ બાએ અને દાદા એમ ચારેય મળીને આસોપાલવના તોરણ બંધાવેલા હતા. આપણે માંડવીએ બાંધી દીધું છે તોરણ અને અહીંયા બંને દરવાજામાં પણ આપણે તોરણ બાંધી લઈએ. રાંદલમાની પૂજા થઈ ગઈ કા મમ્મી? હા. અને મમ્મી ટકાટક જો મમ્મી રેડી જોઈએ આપણે બાંધણી ને બધું પહેરીને. બાંધણી બંગડી હવે મમ્મી આમ લાગે છે હો કે લગન છે ઘરે. મમ્મી ચકાચક રહી છે. એમ ને? હા. હું નિરાલી ના ઈ આવવાના છે આજે. આરવી ની કેમ ન આવ્યો કોઈ? ઈ નિરાલી ને લેવા જવાની બસ સ્ટેન્ડ. હવે મેં નિરાલી ને ફોન કર્યો તો જો બસ અમરેલી કે પહોંચવા આવી છું. પછી હમણાં આવે એટલે મેં કીધું પછી એને કહીએ કે ભાઈ કાલે નીકળવું કરતી હતી કેમ ન નીકળી? નકર આજે ઈ બે પૂજામાં આવી જાય. અચ્છા. પછી નિરાલી ને કોઈ લેવા જવા વાળું ન હોય બસ સ્ટેન્ડે એટલે આરવી કહે કે એને લઈ જાઉં. ઠીક, સારું. આવું જવાની ક્યારે પાર્લર માં? હવે બસ જો આ વિધિ પતે એટલે પછી હમણાં કોલ કરીને હું આરવી નિરાલી અમે ત્રણે નીકળીએ પાર્લર માં. મહેંદી આવતીકાલે અને મહેંદીનું ડેકોરેશન આજે કરવાનું છે. પપ્પા ઓલું લાવે પછી આપણે અહીંયા ડેકોરેશન કરીએ. ઝૂલો તમે જોઈ શકો છો. નાઈટે આપણે લાઇટિંગ એ લગાડાઈ ગઈ છે મસ્ત. એટલે હવે ખાલી બેક સાઈડ તમને લોકોને દેખાડ્યું હતું એ પ્રમાણે ઓલા આપણે મમ્મી ડિસાઈડ કરી આવે છે ખબર ઓલા પટ્ટા આવે તો એ મહેંદી રસમ રિલેટેડ આપણે પટ્ટા મારવાના છે પાછળથી. હમણાં ફ્રી થાય પછી ધીમે ધીમે ચાલતા. જરૂર જ નથી આજે સવારના 10 વાગે. તારું તો હજી હેમઝાલ તને મેં લેટ ગો કરી કારણ કે તારી એક્ઝામ હતી. પણ આની મારી એક્ઝામ હતી. આ જો ડાયરેક્ટ એના પોસ્ટર પીટલા લઈને જ આવી છે. વિચારો બહાર રાજુ તેમની થેલા બે લઈને પાસે છે. ઓહો સુટકેસ જાવ જ છો પાછી. ઘરે જાશો? હા. તો પછી રિટર્ન કબ આएंगे આપ? હમણાં થોડી વારમાં. જો હું તને એક સરપ્રાઈઝ આપું. ઓહો હો. પકડ તો. દીકુ 2 મિનિટ પકડ. વિડિયો ઉતાર લઈએ ત્યાં. હા. હાલો ઉતાર દે ફટાફટ. અને ક્યાં પણ ઓહો હો. કપાયમાં એમ ને? આ વર્ષો પછી હેર કટ નો સાહસ કર્યો છે. આમ તો તેને આમ બહુ મોજ આવી છે ને અંદરથી. અને ઘરની એટલી એક્સાઇટમેન્ટ કે ઘરે જઈને તરત જ મમ્મીને દેખાડું. અરે આ મમ્મી રાઉન્ડ લેવાની છે મસ્ત. જો ઘણા ટૂંકા કરાવ્યા હો. બોલતી નહીં એવું.
નહીં હાચે એટલા ટૂંકા કરાવ્યા ક્યાં સુધી આ સુધીના હતા એના હેર એટલા એને કટ કરાવી નાખ્યા અને એમની આ તમે શું કરતા હતા હું ઘરે ઈ તો પેલા મને સહેજ એક્સપ્લેન કરો તો મને માહિતી રેડી થતી હતી ના રેડી તો આજે કઈ સિમ્પલ જ રેડી થયા છે મેં કુર્તીનું ડિસાઈડ કર્યું હતું પણ આજે થોડું કામ હતું મમ્મીને કે થોડું કામ કરીને છે પછી લઈ જાઉં ને તો વાંધો એને કે હવે આવવાની જ નથી સાંજે હું સીધી આવી એટલે મેં મમ્મીને એમ કાલે કીધું ને તો કે કામ કર ને થોડીક કે લેટ જા ને તો હું થોડુંક આ ભગવાનની તો કીધું થોડુંક કામ કરીને જા મારી બેની કે બસ કે પછી હું તને નહીં રોકું તારે અહીં જમવાનું જ ને બપોરે તું તો કઈશ તો જમીશ હા એમ તો તારે જમવાનું છે કે નહીં નહીં એને ઘરે કામ ઘરે કામ એટલે કામ પૂછું છે એટલે મમ્મીએ ના પડી છે કે પાયલ ફોર્સ કરે ને તોય નહીં જમતી તું ઘરે વહી આવજે જમવાનું જો કે નસીબ જ નથી થવાનું આપણે 3 માંથી એક હોય ને બપોર આવીને જ જમવું પડશે બીકોઝ પાર્લરની ટ્રીટમેન્ટ છે 11 વાગ્યાની તો જો ઈ ફ્રી હશે તો અત્યારે જ છે ને એ મૂકીને જવાની છે એ કામ કરશે આપણી માટે જમવાનું એટલે છે ને રિયલી કહેતો કે જુનાગઢ થી એમને ઈ પેલા ગામની પેલા પાર્લરે જઈને આવી છે મારે બધુંય બાકી છે એને બધું કરી નાખ્યું છે અને આપણે બેયને બધું બાકી છે નિરાલી અને હું તો હજી અપડાઉન જ કરીશ કાલે રાજકોટ જઈશ 3 દિવસે પાછી તો આવાજ ખોટી હોય ને લગ્નના દિવસે એ ડિરેક્ટ મને ફોન કરી મારી નાની પૂછતા હતા આપણે અરે મારા ફઈ પૂછે કે ઓલી હારે છોકરી છે જે વિડિયોમાં ઈ કેમ નથી? ઈ કે મેરેજ થઈ ગયા છે કે આવજો આવજો ઘરે કોઈ ના ઈ કે ઓલી કહેતો તો મારી નાની મારા મામા બધા ઈ કે ઈ કેમ કે જુનાગઢ રહેવા વઈ ગઈ છે તો કે એક દી હાટું હું આવ જાવ કરે છે મારી એક્ઝામ મારી સાસુમાં બનીને માથે છે એવા અંગે તો કીધું કે એને ના પાડ દઈને કે લગ્નમાં આવતા રહી કે હા ઈ કે આવ જાવ શું કરે છે ઓરો કેટલા તારી માટે કેટલું ટ્રાવેલિંગ કરું તોય તારે ખરેખર ના ના હું તારી વ્યથા સમજી શકું છું રોજના 120 કિલોમીટર હાજી વાત. હજી જો આજે પાછી છે કાલ સાંજે જવાનું છે ને કાલે સવા 6 ની બસ છે અને પછી પ્રમદી આવી જાય પછી તો આય નહીં ને હા પ્રમ દિવસે પછી 4 તારીખ સુધી અહીંયા રેડી હાલો તારા મેરેજ પછી હું તારે કઈ કામ હોય તો કે દે અને આપણે કેટલા વાગ્યાની વાત કરતા હતા 7 વાગ્યાની 9:30 પધાર્યા આજે છે છે ને પપ્પાનો બર્થડે છે ઓહો. મમ્મી સ્પેશિયલ વસ્તુ બનાવે છે એટલે મારે કામ થોડું કરાવવા લાગે છે સમજી હવે નથી જવાનું ને હવે ક્યાંય? નથી જવાનું. રેડી, હાલો. આજે તો મેં તને વાત પપ્પાની કરી ફેવરિટ આઈટમ બને એટલે મમ્મી થોડી હેલ્પ કરવી પડે બર્થડે બોય ને તો આમ હાથમાં રાખવો પડે ને આજે હું ઘરે જઈને ચેન્જ કરીને આવું ડન એ ડન બંને જેવી વસ્તુ બેન અહીંયા ચેન્જ કરી છે મારી મમ્મીની હજી હેર કટ પેલા દેખાડી દે એટલે જે વધાવવું હોય વધાવી લે પૂરી બતાવશે હા કુર્તી પહેરીશ ને હવે જોઉં કયું સારું ચાલો તમે જઈને આવો પછી આપણે ડેકોરેશન ની બધું સ્ટાર્ટ કરીએ એવી કઈ નહીં કરતો કેમ કે આપણે જે દોડ કરવાનું એ કઈ નહીં અને અહીંયા ગોયણીના પગ ધોવાના ચાલુ છે રાંદલમાંની ગોયણીઓ કરવાની જ ને મમ્મી આપણે આજે ફોન તો કરાય ને અઘરે, અઘરે. બરાબર તમારી વાત અને અમારે સૌથી નાની ગોયણી મમ્મી થોડીક સ્પીડ હો એ હમુ જો હાલો રેડી એના ચોખા ન તોડવા આપણે અરે વાહ नहीं जो થઈ ગયું જો થઈ ગયું જો हाँ बस यहाँ पे मस्त थोड़ी देर आराम वाराम कर लिया है हमने कुछ काम नहीं करते फिर भी आराम करते हैं और इनफैक्ट काम करते थे ना तभी इतनी थकान नहीं लगती तभी बैठे बैठे इतनी थकान लगती है हमें એ બી છે હવે કામ तो अभी मस्त थोड़ी देर बैठे इंजॉय किया और अभी पूजा के बाद तो फ्री ही थे तो अभी 12 बज चुके हैं અત્યારે તો હવે એટલું મસ્ત જબરદસ્ત મેનુ છે તે ભૂખ લાગી ગઈ છે કે આજે નાની નાની જે છોકરીઓ હોય એને ગોયણીઓ કરી છે એટલે એ લોકોને જમવાનું પણ છે આજે ઘરે તો આ જો અમારા બાબુ સવારથી આવી ગયા છે બાબુ આ મેનુમાં શું બનાવ્યું છે? તમારા હાથનું બટેટાનું શાક લાગે છે? નહીં તાર મમ્મી નાથનું સાચું કે હા ખીર પૂરી બટાટાનું શાક હમણાં રોટલી કરવા બેહાડવાની પછી દૂધી ચણા દાળનું શાક અરે વાહ હા ઈ ખોલ નાખો આમાં હેનું છે બાબુ અત્યારે બટાકાનો રસાવો અરે વાહ કઈ પૂરી જોઈએ પૂરી આરવી મોટી બને શું અમારે તમારી કરતા આરવી ની ત્યાં અમારે રોટલી અવડી અવડી હોય અને અમારે અહીંયા પૂરી અવડી અવડી છે બધાનું અલગ 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 અને અંદર એક કિચન માંથી અવાજ આવે છે તો ઈ તરફ પ્રસ્થાન કરીએ આપણે કે ત્યાં શું શું છે અને અહીંયા રોટલીઓ પાપડ પૂરીઓ અહીંયા પણ છે તળાઈને આવી ગઈ છે અને રોટલીઓ થાય છે એને કદી અહીંયા કેમ રોટલીઓ રાંદલમાંની રોટલી બનાવવાની હતી ને એટલે મેં અહીંયા બનાવી નાખી એટલે ઓલી છોકરીઓની ઓલી ખીર મૂકીને એમાંથી લઈ ને હા હા ઓકે ડબલ પડવાળી ડબલ પડવાળી
તો એ કાકી રોટલી કરે છે ને બાબુની ન્યા પૂરીઓ કરે છે. આજે લગ્નની માહોલ છે ને તો આજે બધા હવે એવું લાગે છે બધા બ્લશ કરે છે એમની આરવી કાકી આજે બધા બ્લશ બહુ કરે છે લગ્નનો હરખ એટલો છે ને હે આરવી આ મમ્મીને કે એમની મમ્મી આ નાની નાની છોકરીઓને તો અમને ત્રણેયને ગણવાનું અમારે નથી તમારે કરવાનું છે તમારે. મોટા થઈ ગયા આરવી, તમે આરવી. નહીં કે બહુ ગણ્યું તને યાદ હોય તો આપણે ઓલા દિવસે પર્સ પેક કર્યા હતા આજ માટે પર્સ ને પીનું ને ચાંદલા ને આપણે extra રહી ગઈ હતી ખબર? એમની આપણે ત્રણેય લઈ જવાનું છે એમાંથી કે નહીં જો અમે છે ને નિરાલી આમાં ઘણી ઘણી એક સરસ કલર વાળી નાની નાની પીન એટલે આપણને એવું ન થાય કે આપણે મોટા થઈ ગયા છે કે આપણને કોઈ આજ ગણી નથી કરી તો અલગથી અમારી નાની નાની પીન બે રાખી જોડી વધી હતી ને તો અમે નોખી રાખી અચ્છા એવું છે તમે હજી નાના કેવા હજુ હવે હું નાની હવે તમને અમે મોકલી દેવાના છીએ થોડા દિવસમાં આપણી ટ્રીટમેન્ટ નો સમય થઈ ગયો છે અને ભૂખ લાગી ગઈ છે તો ચાલો હવે ગોળણીઓને બેસાડી સાથે આપણે પણ બેસીને આપણે લોકો નીકળીએ ત્યારે માંડ 4 વાગે આવશું આવીને એટલું કામ છે મમ્મીએ નાની નાની ગોળણીઓ માટે પર્સ લીધા હતા અને અમારી સૌથી નાની ગોળણી મમ્મી આ તો નાની કરતા નાની ગોળણી છે તમારે આની પર જોઈશ કોઈ એમની બાપુ અમને પીરસવાનું છે હમણાં હા પણ પેલા ગોયણી જમી લેવા દે પછી તારો વારો તો મોટી ગોયણી એ વાણી પાકીટ આપ્યું તને પાકીટ આપ્યું વાણીને દ્વિજ ક્યાં ગયો બહાર ગયો છે તો એને લઈને નો આવી તું જમવા ના બહાર ગયો છે પાકીટ દેવું જ દીધી ને નહીં 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 આ ગોળણીઓ જોઈને તને કઈ મેમરી યાદ આવે છે આપણે સ્કૂલ માંથી ખબર માં જમવા લઈ જતા પાછળ ઓલી શેરીમાં ફાટક ઉતર ફાટકની પાસે ને એક અહીંયા સુખનાથપરામાં ત્યાં આપણે ફિક્સ જ હોય વર્ષમાં નવરાત્રીમાં જવાનું છે એટલે જ ને બટેટાનું શાક હોય પૂરી હા. ખીર ઈ કમ્પલસરી વેફર હા અને એમાં આપણે ખાલી વેફર જ ખાવાની હા એટલે આ જ્યારે હું ગોળણી જોઉં ને તો મને યાદ આવે કે અમે સ્કૂલ માંથી ગોળણીઓમાં લઈ જતા બસ છેલ્લું ન્યા પૂરું કર્યું फाइनली अभी हमारी सारी ट्रीटमेंट खत्म हो चुकी है एंड ऑल थैंक्स टू यू दे बोथ कि मतलब 5 घंटा नहीं आज तो सुबह से तुम्हारे घर पे ही थे हम लोग 9 खाना बजे खाया, से घर पे थे। फिर हम ट्रीटमेंट के लिए आए 5 घंटा उसमें भी हमने जो मार्केट का काम था वो भी दोनों ने हाँ, निपटा दिया है मेहंदी की ट्रे दोनों लेके आ गए हैं वो आपको सीधा मेहंदी रस्म में कल देखने को मिलेगी और थोड़ी बहुत शॉपिंग शॉपिंग मैडम जी की हो गई है वो भी आपको घर पे जाके दिखाएंगे एंड मेन कि हमारा पार्सल आ गया है ये नहीं दिखाते अभी तक मम्मी के सामने रिवील नहीं हुआ मम्मी मुझे घर से रिवील कर देंगी आप अभी बाहर निकलो आप पायल के घर पे रहो બિલ પાસિંગ તારી પાસે કરાવવા પડશે પછી ખરેખર હજુ આપણે કામ બાકી છે યસ મેમ પાર્સલ લેવા છે હું ઈ જ કહું છું ગિફ્ટ આવી ગયું છે લેવા જવાનું છે પપ્પા કહે કે તમે ત્રણેય સાથે છો તો ત્રણેય લઈ આવો ને તો મેં કીધું એમ કરે કે અમે ત્રણેય લઈ આવીએ અને હજી મેન કે નિરાલી પડદા લેવા જવાના છે એ તો અંકલ જવાના ને પણ એમ કેવું તો પડશે ને હા કોઈ એકને તો જવું એક કામ પડશે કરીએ આપણે બે પાર્સલ લેવા જઈએ પછી ઘરેથી મારે નહીં નીકળવા દે હવે દીકુને આપણે મૂકી દઈએ ફાટકે અહીંયાથી હાલી જાય એમ. એકલી ને નાસ્તો કરવો છે પણ આજે આપણે ત્રણેય છીએ ને તો આપણો લાસ્ટ નાસ્તો પતાવી દઈએ મને ના છે નાસ્તાની બહારની એલી એટલે કોણે ના પાડી ડોક્ટરે પપ્પાએ બહારનું ખાવાની ના પાડી છે પણ આજે આપણે ખાઈ કેમ કે આજે લાસ્ટ ડે છે સાથે બાર નાસ્તો બહાર કરવાનો પછી જીજુ પછી આજે જીજુ ભેગા આવશે પછી જીજુ એવું તમારે જીજુ ના નથી પાડતા સોરી પ્લીઝ એમને તમે એમ કહો અરે, આજે તો તું વહી જઈશ હમણાં તો આપણે હમણાં તો નહીં ભેગા થઈએ હમણાં તારા મેરેજ થઈ જશે આટલું બધું? 3 દિવસ તો બહાર અરે હમણાં અમારે લગ્ન પછી નિરાલી 3 દિવસ પછી હોળી ને ધૂળેટી છે તો આપણે નહીં આવીએ બહાર એ લગ્નના 3 દિવસ પછી જ છે હા તો 8-9 તારીખે જ છે હોળી અને ધૂળેટી એવું જ છે કાંઈક હવે બે તમે ત્રણે તમારે લગ્ન એમ પતે નહીં છે પણ તું મારી સેલેરીના અડધા પૈસા મને ટિકિટ ભાડામાં નખાવી ખરેખર કારણ કે આ મહિનામાં મે બી 15 વાર આવજાવ કર્યું છે અને જુનાગઢ થી અહીંયા એક વાર તો હમણાં આવી છે નહીં તો શું ચાલો હવે ફટાફટ નીકળીએ આપણું પાર્સલ લઈ લઈએ અને ઈ પછી તમને બધાને ઓપન કરીને દેખાડીએ કારણ કે ખરેખર મે બી 15 દિવસથી વસ્તુ આવવાની હતી એની આવશે અને આપણે ઓપન કરશું ને ખરેખર શોકિંગ રિએક્શન હશે એ પહેલેથી કહી દીધેલું છે તો હવે જોઈએ અને તમને બધાને પણ દેખાડીએ
મારું પેટ ભરાઈ ગયું. નિરાલી મને રસ્તામાંથી કહે છે મને ભૂખ લાગી છે પણ આ તમે જોઈ શકો છો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા પોરિયા પરિવાર. હૈયાના હેતુથી આવકારે છે. હવે તારું પેટ ભરી ગયું નારવી? કઈ નહીં, આ તો આપણું ડેકોરેશનમાં પહેલું પગલું છે. यस ओह हमें तोरण बोरण जो બધું થઈ ગયું છે बस मजा एंड फाइनली अभी 3-4 दिनों से हम राह देख रहे थे हमारी गिफ्ट की तो फाइनली आ गई है जो कि हमें सूरत से आशीष भाई ने भेजी है हमें एक हस्तमेलक का रुमाल भेजा ही था जिसमें बहुत सारी अलग अलग कमेंट्स आई थी आप सभी की तो अभी तो इससे भी बढ़िया सरप्राइज है इसके अंदर तो वो तो हमें भी आइडिया नहीं है कुछ उसने अपनी यूनिक कारीगरी से बनाया है और रुमाल કેવો લાગ્યો તો મમ્મી મસ્ત હતા ગણપત દાદા મૂર્તિ સરસ મૂર્તિ બહુ મસ્ત હતી ગિફ્ટમાં વ્લોગમાં મૂર્તિ તમને બધાને દેખાડી છે મેં આપણને એને ગિફ્ટ આપી છે મેરેજની એડવાન્સ તો હવે આ કુરિયર એને કાલે કરાવેલું છે તો હવે આને આપણે ઓપન કરીએ ધીમા ધીમા અને તમને બધાને દેખાડીએ यहाँ पे लॉट्स ऑफ बॉक्सेस भेजे हैं उन्होंने ओहो तो अलग अलग बहुत सारी चीजें भेजी है तो अभी चलिए 1 बाय 1 ओपन करते हैं बोल रहे थे कि मेरे लिए स्पेशली सरप्राइज भेजा है तो सबसे पहले छोटे से शुरू करते हैं छोटा वाला ओपन करते हैं वरमाला से मम्मी आइए ओपन થાય છે કારણ કે માર્કેટમાં મેં જોઈ હતી બધી અલગ અલગ વરમાળા અને મને એક કોઈ નહોતી ગમતી કારણ કે બધી નકરી દોરી વાળી જ આવે કા નિરાલી હા સિમ્પલ દોરી વાળી જ તો આ એને સ્પેશિયલ બનાવરાવી છે મારા માટે અને આમાં તમે જોઈ શકો છો અમારું નામ લખ્યું છે એને વચ્ચે વચ્ચે પાયલ ને વિશાલ વરમાળામાં અને અહીંયા નાના નાના એલિફન્ટ ને બહુ મસ્ત વરમાળા બનાવી છો વિશાલ પાયલ કેમ બનાવી મમ્મી જોરદાર વરમાળા બનાવી જો ખરેખર આશીષભાઈ જોરદાર વરમાળા બનાવી તમે જે સરપ્રાઈઝ તમે મને કીધું હતું કે વરમાળામાં એકદમ અલગ કન્સેપ્ટ આવશે મારો તો ખરેખર બહુ જોરદાર બનાવી છે આમ જેવી મને જોતી હતી એવી કે આવી આખા અમરેલીમાં ક્યાંય મળતી જ નથી હવે મેઇન આવે છે વિશાલ માટે ખેસ આ એને પોતાની કારીગરીથી જ બનાવ્યો છે વિશાલ માટે તમે જોઈ શકો છો બંને બાજુ એને પોતાની રીતે મસ્ત ખેસ બનાવ્યો છે કેવો છે સરસ છે જરદોશી કરું છું જરદોશીનો આખો કર્યો છે નકર સિમ્પલ ખેસ આપણો વ્હાઈટ જ હોય પ્લેન પણ જે ઉપરની કારીગરી છે એ બધી એની છે હા મસ્ત બનાવ્યું છે કાપડ એ સરસ છે પછી આ એને સ્પેશિયલ બનાવ્યું છે મારા માટે આ ઓલું મમ્મી કહેતા હતા મને કે ખેસ અને મારી ચૂંદડી વચ્ચે જે બાંધવાનું હોય ને આ આપણે નકર કેવું હોય જનરલી કે આપણે મેરેજમાં ખેસ અને ચૂંદડી બે એકારે જ ભેગા બાંધી દઈએ જેમાં સવારે મેં તમને બ્લોગમાં દેખાડ્યું હતું મમ્મી પપ્પાનું જેમ બાંધ્યું હતું તો એકારે બાંધી દીધું હતું અને આમાં કઈ રીતે છે આ રેડ વાળો મારો હિસ્સો છે આ વ્હાઈટ વાળો વિશાલનો હિસ્સો છે તો આ બેયને આ રીતે સૌના એને ખેસ આરે બાંધી દેશે અને આ મારી ચૂંદડી આરે તો આ એને સ્પેશિયલ કારીગરી કરાવીને મોકલાવ્યું મારા માટે અને બે રૂમાલ મોકલાવ્યા મીંઢોળના એક રાધા કૃષ્ણનો મસ્ત અને બીજો એને અલગથી મોકલાવ્યો છે કે તમે બદલતા રહેજો તમને બદલવાનો બહુ શોખ છે ને તો કદાચ જો બગડ્યો હોય તો તમે બીજો બી યુઝ કરી શકો તો એક વર્ક વાળો મોકલાવ્યો છે અને એક રાધા કૃષ્ણ વાળો આવી રહ્યું છે એક ઓપન કરીએ આપણે એને મને કહેતા હતા કે હસ્તમેળાપનો રૂમાલ કે મેં મારી કારીગરીથી બનાવ્યો તમારા માટે યસ પી અને વી બંનેના નામ એને લખ્યા છે જોરદાર કારીગરી કરી જો બાકી આમ હરેક વસ્તુમાં કાંઈ ઘટે નહીં અને જે મેઇન સરપ્રાઈઝ એને મને કીધું હતું કે જે શોકિંગ સરપ્રાઈઝ છે તમારા માટે અંતરપટનો કે જે બનાવવા માટે જ આપણા કુરિયરને પહોંચવામાં આટલા દિવસો વયા ગયા તો હવે ઈ ઓપન કરીને તમને બધાને બતાવી એટલે આમ ખુશમ ખુશ થઈ જશે દિલ તમારું જો કે મારા માટે પણ સરપ્રાઈઝ જ છે મેં પણ નથી જોયું હજુ સુધી
કારીગરી એટલે કારીગરી છે એમની એમ. Prize is here. અને આ એને મને પહેલેથી કીધેલું હતું કે દીદી તમારા ચણિયા ચોળી જેવા કલરના છે ને એવા કલરનું જ કે હું નીચે રેસા મુકાવીશ. And this is the last. How is it? બહુ મસ્ત છે પાયલ. હે ને? તો આ સ્પેશિયલી સરપ્રાઈઝ હતું એમનું મારા માટે અંતરપટનો. ખરેખર બહુ ગમ્યો મને એમ. અને અહીંયા નામ બી લખેલું છે. એમાં તારા અને વિશાલના મમ્મી પપ્પાના હાથની છાપ લેવાની છે. હા, છાપ લેવાની છે. આ જો લખ્યું છે બધું. પાયલના મમ્મી પપ્પાની છાપ, અહીંયા વિશાલના મમ્મી પપ્પાની છાપ. બહુ ખરેખર એને કીધું હતું કે અંતરપટનો સરપ્રાઈઝ તમારા માટે જોરદાર હશે. અને આ બધું એમની કારીગરીથી ડ્રો કર્યું છે એને. આ પ્રિન્ટેડ નથી, આ ડ્રોઈંગ છે. જોરદાર બનાવ્યું છો. અહીંયા જો તમે ગાયના દાન, અહીંયા શુભ વિવાહ, અહીંયા તુલસીના દાન, અહીંયા કન્યાદાન અને અહીંયા સોનાના દાન. અને અહીંયા અમારા બહેનું જેવું કોસ્ટ્યુમ છે ને, આ નિરાલી તો મને કે આ ઇમેજ તને ક્યાંની દેખાય છે? એંગેજમેન્ટ નો અમારો જ ફોટો છે બેયનો. બેક સાઈડ નો આપણે ફોટોશૂટમાં ગયા હતા ત્યારનો. ઈ જેને ડ્રો કર્યો છે ખરેખર જોરદારો. મને બી લાગ્યું ઢીંગલા ઢીંગલી છે. પછી આ બ્રોચ ને હેરસ્ટાઈલ જોઈને પછી લાગ્યું કે આ મારી જિંદગીનો ફોટો છે. આ મારી સગાઈનો ફોટો છે મમ્મી. એનું ડ્રોઈંગ કર્યું છે એને. બહુ જોરદાર છે ખરેખર. અંતરપટનું સરપ્રાઈઝ મને બહુ ગમ્યું. અગેન મારી મમ્મી પપ્પા બધા તરફથી થેન્ક યુ સો મચ આશીષભાઈ. ફર્સ્ટ સરપ્રાઈઝ એટલું જોરદાર હતું અને સેકન્ડ પણ એટલું મસ્ત છે. મમ્મી જોરદાર છે. કાંઈ કારીગરીમાં ન ઘટે. એને ભાઈ ડ્રોઈંગ એટલે ડ્રોઈંગ કર્યું છે બધા એમ. અને આ કારીગરી આપણે બહુ જલ્દી कंप्लीट કરશું થાપાવાળી. અત્યારે તમને બધાને દેખાડશું. एंड ये हम दोनों, मैं और हमारे प्यारे विशाल, ये हमारी इंगेज की फोटो है जो कि आशीष भाई ने स्पेशली ड्रॉ करवाई है. જોરદાર કારીગરી કરી છે. અમારા इंगेजना ચણિયા ચોળી है ને આ વિશાલ. આ ફોટો છે ને રિયલ, એ હું તમને આગળની ક્લિપમાં બતાવું છું. સેમ અમારા બંનેનો ફોટો. મારા મમ્મી પપ્પાના થાપવા માટેની સ્પેસ. અહીંયા મમ્મીનો થાપો આવશે, અહીંયા પપ્પાનો થાપો આવશે. અને એવું સેમ બીજી સાઈડ છે, એટલે કે વિશાલની સાઈડ. આ મારી સાઈડનું, આ વિશાલની સાઈડનું. કે અહીંયા વિશાલના મમ્મી પપ્પા, અહીંયા વિશાલના મમ્મીનો થાપો, અહીંયા વિશાલના પપ્પાનો થાપો, એ રીતે. અહીંયા છે ગાયના દાન, અહીંયા છે તુલસીના દાન, મેઇન જેને દુનિયાનું સૌથી મોટું દાન માનવામાં આવે છે કે કન્યાના દાન. આ છે સોનાનું દાન. The main શુભ વિવાહ. एंड आगे ब्लॉग में आप सबने देखा है कि आशीष भाई ने हमें बहुत ज़्यादा मस्त गिफ्ट भेजी है. भाई थैंक यू सो मच. और ऐसी कारीगरी मैं 110% कह सकती हूँ कि ऐसी कारीगरी किसी ने नहीं देखी होगी अब तक. और जो लोग इंक्वायरीज करना चाहते हैं वहाँ पे आशीष भाई का मोबाइल नंबर मैंने मेंशन कर दिया है नीचे, तो आप वहाँ से जाके भाई से कांटेक्ट कर सकते हो. અત્યારે આપણા લગ્ન ગીતો ગવાય છે બહાર, તો ચાલો તમને બધાને પણ આપણા લગ્ન ગીતનો લાવો આપીએ, કારણ કે લગ્ન લખાઈ ગયા છે એટલે હવે તો રોજ આ ટાઈમે ગીતો ચાલુ રહેશે આપણા. તો ચાલો તમને બધાને પણ ગીતો સંભળાવે બહાર. चलिए भी आज का दिन हमारा तीनों का वेल स्पेंड रहा है और स्पेशली थैंक्स टू दे आर, क्योंकि उन्हीं की वजह से आज हमारे 6 घंटे आसानी से बीत गए. तो अभी मस्त खाना वाना खा के एकदम फ्री एंड फ्रेश हो गए हैं और गिफ्ट भी आप सभी को दिखा दी है. आप सब कमेंट में कि आपको हमारी गिफ्ट कैसी लगी. और कल क्या है? मेहंदी रस्म. तो सुबह सुबह मॉर्निंग में ही शुरू हो जाएगा. तो आप सबको बहुत मजा आने वाला है ब्लॉग देखने में आगे. हम यही एंड करते हैं. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो.